કાયદેસરની આવક કરતા વધારે પ્રમાણમાં મિલકતો ધરાવતા સરકારી અધિકારીઓ કર્મચારીઓ સામે એસીબીની ઝુંબેશ. મનપાના વોર્ડ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ એસીબીની કાર્યવાહી. અમદાવાદ મહાનગર નગરપાલિકાના એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ. 306% વધુ મિલકત સાથે 2,75,18,000 મિલકત હોવાનો ઘટસ્ફોટ. 2010 થી 2020 સુધીના 10 વર્ષમાં સુનિલ કુમારની પગારની આવક 65.41 લાખ થઈ હતી, જેની સામે તેમણે રૂપિયા 2.75 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી હતી, જેમાં પત્ની અને દીકરીના નામે 3 મકાન અને રૂપિયા 1.50 કરોડની ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે. સુગડ ગામમાં બાલાજી અગોરાની સ્કીમમાં પત્ની મનીષા નારાયણના નામે વર્ષ 2014માં 16 લાખની કિંમતનો ફ્લેટ, વૈષ્ણોદેવી વિસ્તારમાં જસ્મીન ગ્રીન ફ્લેટમાં C503 પણ પત્ની મનીષા રાણાના નામે વર્ષ 2019માં 19.85 લાખની કિંમત ખરીદી. આ બધી મિલકતો સુનિલ કુમારની કાયદેસરની આવક કરતા 306.11% વધારે છે. વોર્ડ ઇન્સ્પેક્ટર તેમના વોર્ડમાં થતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા સહિતની ફરજો બજાવતા હોય છે. સાથે જ મનપાના પ્લોટમાં દબાણ ન થાય તેનું પણ મોનિટરિંગ કરવાનું હોય છે. અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં ખદબદી રહ્યો છે ભ્રષ્ટાચાર, જેનું ઉદાહરણ સામે આવ્યું જ્યારે લાંચ રૂશ્વત વિરોધી દળે અમદાવાદ મહાનગરપાલિકાના મધ્ય ઝોનના શાહપુર વોર્ડના ટીડીઓ સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. હાલ અમે છીએ સુનિલ રાણાના વૈષ્ણોદેવી સ્થિત જાસ્મીન ગ્રીન 1 ફ્લેટ ખાતે 503C બ્લોક કે જે તેમના પત્ની મનીષા રાણાના નામે આ મકાન અહીંયા આગળ ખરીદી કરવામાં આવ્યું હતું અને ઘર છેલ્લા અનેક સમયથી બંધ હોવાનો પુરાવો અહીંયા આગળ સામે આવ્યો, કારણ કે ઘર વપરાશમાં ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. ઠેર ઠેર અહીંયા આગળ ધૂળ જામેલી જોવા મળી રહી છે અને આસપાસના જે સ્થાનિકો છે તેમની પાસેથી મળેલી માહિતી અનુસાર પણ અહીંયા આગળ કોઈ વ્યક્તિ છેલ્લા અનેક સમયથી જોવા મળ્યા નથી. ઇન્વેસ્ટમેન્ટ માટે આ મકાન લઈ રાખ્યું હોય તે પ્રકારની આશંકા સેવામાં આવી રહી છે. ન માત્ર આ એક પરંતુ 3 અલગ અલગ મકાનો છે તે ખરીદી કરવામાં આવ્યા હતા, જેમાં સુગઢ ખાતે પણ એક સ્કીમ છે, ત્યાં પણ પત્નીના નામે મકાન લેવામાં આવ્યું હતું અને તેની સાથે જમાલપુર વિસ્તારમાં પણ પુત્રી યાજ્ઞી રાણાના નામે એક મકાન છે તે અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર ટીડીઓ સુનિલ રાણા તરફથી લેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ જે સતત ભ્રષ્ટાચારમાં ખદબદતો હોય છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ સુનિલ રાણા કે જે પોતાની આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો કેસ એસીબીએ દાખલ કર્યો છે અને તેના ભાગરૂપે તેને અલગ અલગ દિશાઓમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. જોકે એબીપી અસ્મિતાએ સુનિલ રાણાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે થઈ અને તેઓ હાલ ભૂગર્ભમાં ઉતર્યા હોય તે પ્રકારની માહિતી પણ સેવાઈ રહી છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે ઉષાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.